दोस्तों આજે આપણે કરીએ છીએ ઉદાહરણ 8। ઓકે, આ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એ જ મેં ડ્રો કરી રાખી છે। એનાથી સ્ટાર્ટ કરીએ છીએ। તો આ આકૃતિમાં ક્વેશ્ચનમાં એમ પૂછેલું છે કે આ જે ગેલ્વેનોમીટર છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો। આઈજીની કિંમત શોધવાની છે। ઓકે, તો આપણી પાસે અહીં આકૃતિમાં 3 ભાગ દેખાય છે। એક ભાગ, બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, નીચેનો આ ત્રીજો ભાગ। તો 3 ભાગમાં કિર્ચોફના બીજા નિયમ લગાવી દઈએ છીએ વારાફરતી। પહેલાં આ ભાગમાં લઈએ, ટ્રાયંગલમાં, બરાબર। તો બંધ પરિપથ જો એ બી ડી એ કિર્ચોફના બીજા નિયમથી તો જો આ સેમ ડાયરેક્શન છે એટલે -100I1, પછી અહીં જશો તો -15IG, અને આમ જશો તો +60I2 = 0, બરાબર છે। તો આમાં 5 વડે ભાગાકાર કરીએ। પહેલાં માઇનસથી ગુણાકાર કરી દઈએ, હે ને। તો 100I1 -60I2 અને +15IG = 0। હવે 5 વડે ભાગાકાર કરી દઈએ છીએ। માઇનસ છે તો પ્લસ થઈ ગયો, પ્લસ છે તો માઇનસ થઈ ગયો, એટલે 2 પ્લસ ને 1 માઇનસ। ઓકે, આ સમીકરણ 1 આવી ગયું। હવે આમાં લઈએ છીએ બીજામાં। તો બંધ પરિપથ BCDB માં કિર્ચોફના બીજા નિયમથી -10I1 - IG +5I2 + IG, બરાબર। અપોઝિટ ડાયરેક્શનમાં છે તો પ્લસ આવશે, અને અહીં જઈશું તો અપોઝિટ ડાયરેક્શન આવશે, એટલે +15IG બરાબર, અને ખોલી દઈએ છીએ તો -10I1 + 10IG + 5I2 + 5IG + 15IG, જુઓ -10I1 + 5I2, 10 ને 15 ને 15 30, માઇનસથી ગુણાકાર કરી દઈએ। પાંચ વડે ભાગાકાર કરી દઈએ। હવે નીચેનો ભાગ લઈએ છીએ, આ વાળો। ઓકે, આ નીચેનો ભાગ લઈએ છીએ, ADCA। તમારી સામે ટેક્સ્ટ બુક છે જ, બરાબર। બંધ પરિપથ ADCA માં કિર્ચોફના બીજા નિયમથી, બરાબર। તો આવશે, જો સેમ ડાયરેક્શન છે એટલે -60I2, પછી -5, સેમ ડાયરેક્શન છે એટલે -5I2 + IG
+10 બરાબર હે ને, અને બેટરીના નેગેટિવથી પોઝિટિવ પર જઈએ તો આમ ફરીએ છીએ ને આપણે, આમ ફર્યા હતા, બ્રેકેટ ખોલી દઈએ છીએ, -60i2 -5i2 -5ig, અને 10ને પેલી બાજુ લઈ જઈએ તો -10, બધા માઇનસ છે એટલે માઇનસથી ગુણાકાર કરી દઈએ. 60i2 +5i2 +ig બરાબર 10. આ થશે 65i2, અહીં 5 છે બરાબર, 5થી ગુણાકાર થશે ને તો 5 આવશે. 5ig = 5 વડે આમાં ભાગાકાર કરી દઈએ તો 13i2 +ig = 2. ઓકે, હવે તમે જુઓ કે સમીકરણ 1માં 20 છે અને સમીકરણ 2માં, અથવા તો અહીં જ લઈ લો 12 અને i1 છે. એટલે સમીકરણ 1 અને 2ને સોલ્વ કરીએ છીએ તો i2 અને igમાં સમીકરણ મળી જશે આપણને, બરાબર છે. 1 અને 2થી આ લખું છું, 20i1 -12i2 +3ig = 0. 2i1 -i2. હવે આમાં આપણે 10 વડે ગુણાકાર કરી દઈએ છીએ, બરાબર. તો 20i1 12i2 10 દુ 20, 10i2 +60 થઈ જશે, 0. બાદ બાકી કરી દઈએ, એ નિશાની બદલીશું, આ કેન્સલ થઈ જશે, આમાંથી આ જશે એટલે -2i2, અને આમાંથી જશે આ માઇનસ છે, બરાબર મિત્રો, તો આ પ્લસ થશે, તો +63ig બરાબર 0. જુઓ આ માઇનસ છે, હવે 10 વડે ગુણાકાર કરીશું તો -60 થશે, અને બાદબાકી કરીશું તો નિશાની બદલીશું તો પ્લસ, તો આ +60ig બરાબર 0, બરાબર છે. અને i2 પેલી બાજુ લઈ જઈએ તો 2i2 = 63ig, એટલે i2ની કિંમત આવશે 63ig/2. સમીકરણ 3થી હે ને, 12i2 +ig બરાબર 2, 12i2 +ig બરાબર 2, 13i2 છે યાર, 13i2. તો આપણને igની કિંમત જોઈએ છે, તો 2 - 13i2, 13i2ની કિંમત મૂકી દઈએ 63/2 ig, બરાબર છે. હવે ig બે જગ્યાએ છે, બરાબર, તો આ બાજુને આ બાજુ લઈ જઈએ, ig +13 × 63/2 ig = 2ig, કોમન કાઢી લઈએ, 1 + 13 × 63/2, આ બેનું ગુણાકાર કરી લઈએ છીએ, બરાબર છે. તો 13 × 63, 819 આવશે, 819/2. આમાં એલસીએમ લઈ લઈએ છીએ,
तो 2 + 819 भाग्या 2 बराबर 2। तो 9 × 2 = 11 એટલે 821 ભાગ્યા 2। तो IG ની કિંમત થશે 2 ને સામે લઈ જઈએ તો 4 ભાગ્યા 821, 4 ભાગ્યા 821, 0.00487, 00487। तो 3 पॉइंट आम खसेड़िए तो 4.87 × 10⁻³ एम्पियर एटले 4.87 मिली एम्पियर बराबर है। हवे उदाहरण 3.9 जुओ। ओके, उदाहरण 3.9 एम के छे, तमे टेक्स्टबुक में जुओ। मीटर ब्रिज नो प्रश्न है कि मीटर ब्रिज में ए थी 33.7 सेंटीमीटर आगळ तटस्थ बिंदु मळे छे। हवे जो एस ने समांतर 12 ओमनो अवरोध जोड़वामां आवे तो समतोलन बिंदु आटला सेंटीमीटर पर मळे छे। तो आर अने एस बंनेना मूल्य शोधो बराबर। प्रथम स्थिति में R/S = L1/100 - L1। तो R/S = पहला मळे छे 33.7, 100 - 33.7, 33.7, 3 4 નો 6, 66.3। आमां पॉइंट हटावी दईए छे आपणे, बंनेना एक एक पॉइंट छे एटले 337663। ओके, हवे बीजी स्थिति लईए छे बराबर। बीजी स्थिति में एस ने समांतर 12 ओमनो अवरोध जोड़ता समतुल्य अवरोध एस प्राइम होय तो 1/S प्राइम = 1/S + 1/12। तो चोकड़ी गुणाकार करिए, आ एस है 12S बराबर, 1/S प्राइम बराबर। देयरफॉर R/S प्राइम = L1/100 - L1। आने આપણે આમ લખી શકીએ 1/S प्राइम है ने। हवे बिंदु मळे छे एने 51.9 भाग्या 100 - 51.9। 1/S प्राइम नी वेल्यू मूकी दईए छे 12 + S/S, 12S बराबर। आ 51.9 अने आ 1 2 तो 8 6 तो 4 41.1। आना पॉइंट हटावी दईने आने एडजस्ट करिए। जो R/S लखी दऊँ छूँ 12 + S भाग्या 12, 519481। हवे R/S नी किंमत अपने समीकरण 1 मांथी मूकी दईए छे अने आ S R/S नी किंमत अहीं मूकी दईए छे आपणे। तो 337663 12 + S / 12 519481। तो 12 + S बराबर बधा पहली बाजू जैसे तो 519 × 663 × 12 भाग्या 481337 बराबर। 519 × 663 × 12 भाग्या 481 भाग्या 337।
તો આવે છે આન્સર 25.47. એટલે આપણે એને 25.5 લઈએ છીએ. 12 પ્લસ એસ, તો એસની વેલ્યુ આવશે 25.9 માઇનસ 12, બરાબર. 25.5 માઇનસ 12, 13.5. એસની કિંમત આવી ગઈ, બરાબર. હવે 1 આર બાય એસ ઇઝ ઇક્વલ ટુ 337663. તો આરની કિંમત મળશે 337663 ઇન્ટુ એસ. એસની કિંમત મૂકી દઈએ 663 13.5 ગુણ્યા 337 ભાગ્યા 663, તો 6.86. આ આપણને આરની કિંમત મળશે. ઓકે, હવે આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ, પછી નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ. થેન્ક યુ.